વેલકમ બેક। આગળ જોઈએ સમાચાર વિગતવાર। તો મોરબીના જેતપર ખાતે ખેડૂત આંદોલનના ત્રીજા તબક્કાની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે। રાજ્યવ્યાપી આંદોલનને વધુ વેગ આપવા માટે આજે 12 જિલ્લાના ખેડૂતો આગેવાનો અને 100 ગામના સરપંચો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ બેઠકમાં ખેડૂતો પાસેથી આંદોલનની આગળની રણનીતિ અંગે વિવિધ સૂચનાઓ મેળવવામાં આવ્યા છે। તો આગામી સમયમાં આંદોલનને મજબૂત કરવા માટે એક રાજ્ય સ્તરીય ખેડૂત કમિટીની રચના કરવાની તૈયારીઓ ચાલી રહી છે। સરકારના વિવાદિત પરિપત્રના વિરોધમાં ગામડે ગામડેથી સરપંચો દ્વારા ઠરાવો એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। તો હાલમાં જેતપર ખેડૂત છાપણી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમ જોવા મળી રહ્યા છે। તો ખેડૂત આંદોલન પાર્ટ 3 ની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે। સરકારની નીતિઓ અમને 100% દેખાય છે કે આની હરામ નીતિઓ છે, કારણ કે આ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે અને આજે ખેડૂતો ન્યાય માગે છે। કારણ કે આ સરકારની માનીતી કંપનીઓને છૂટ દઈ દીધી છે કે તમે જાઓ ગમે ત્યાં થાંભલા ખોલો, તમને કોઈ રોકી શકશે નહીં। તો અમારી આ જીવાય છે ખેતીની જમીન, અમે ખેતીની જમીન બતાવીએ છીએ, અમે હક માગીએ છીએ। વ્યવહારે અમારી જે માંગણીનું વળતર છે એ અપાવી દો, કારણ કે એ વળતર કંપનીઓને આપવાનું છે। એટલે આ જોતા અમને એવું લાગે છે કે સરકાર આમાં ભાગીદાર હોય અને આ ભાગ બટાઈમાં હોય તો જ આટલું બધું એને